પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે શુક્રવારે વહેલી સવારે એક અત્યંત દુઃખદ ઘટના સર્જાઈ છે. ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે માચીથી ડુંગર તરફ જતા માર્ગ પર પાટિયા પુલ નજીક અચાનક ભેખડ ધસી આવી હતી. પહાડ પરથી મોટા પથ્થરો નીચે આવી રહેલા યાત્રાળુ પર પડતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં 2 યાત્રાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય કેટલાક યાત્રાળુઓ પથ્થર નીચે દબાતા ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર, પોલીસ કાફલો, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પથ્થરો નીચે દબાયેલા યાત્રાળુઓને ભારે જહેમત બાદ બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામની સારવાર ચાલી રહી છે. જ્યારે મૃતક યાત્રાળુઓના મૃતદેહોને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ ભોગ બનનાર મૃતક અને ઘાયલ યાત્રાળુઓ સુરત તેમજ અમદાવાદ નજીકના કપડવંજ તરફના હોવાનું જાણવા મળ્યું છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે પાવાગઢ યાત્રાધામમાં શોકની લાગણી સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાલ તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને પગલે આગળની તપાસ અને બચાવ કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, અસ્મિતા ભારત ન્યૂઝ, પંચમહાલ.